શ્રીમદ ભાગવત કથા છે ને એક ગંગા સમાન છે. સૌથી પવિત્રમાં પવિત્ર નદી કઈ? એક જ. બધાના મગજમાં એક જ નામ આવશે. નદી બધી પવિત્ર છે, પણ નામ કયું પેલું આવે? માં ગંગા. શું કામે આવે? તો કે ત્યાં પાપ ધોવાય છે. હકીકત છે ને. જ્યારે ગંગામાં આપણે બધા સ્નાન કરવા જઈએ, તીર્થ ક્ષેત્રમાં જઈએ, શું વિચારીને જાય? એવું તો નથી કે ખાલી સ્નાન કરવા જાવ. મનનો ભાવ જ હોય કે અત્યાર સુધી કરેલા જે માનસિક, વાચિક અથવા કઈ પણ જાતના પાપ છે એને હું ધોઈ નાખું અને પુણ્યનું પાથું ભરી લઉં. આ જ વિચારથી આપણે જાય. તો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા પણ ગંગા સમાન જ છે. ગંગામાં ડૂબકી મારવી પડે ને, ત્યાંના જે પંડિત હોય, ગોર હોય, એમ કે 3 વાર ડૂબકી મારવી પડશે. અને કોઈને વધારે મજા આવતી તો એમાં ડૂબે જ રાખે, મજા જ આવે. શ્રીમદ ભાગવત મહાપુરાણ પણ એ પવિત્ર ગંગા છે. જો તમારે આમાં નાવું હોય, આમાં ડૂબકી લગાવી હોય, તો પેલા એના શરણે જવું પડે, એનું સ્મરણ કરવું પડે, એને યાદ કરવું પડે, પછી ડૂબકી લાગી શકે. અને આમાં જે ડૂબકી લાગશે ને, પેલા તો ખાલી પાપ જ દૂર કરશે. આ તો ભવસાગર દૂર કરાવશે. ગંગામાં નાવાથી પાપ દૂર થાય. શ્રીમદ ભાગવત મહાપુરાણના સાંભળવાથી ભવસાગર પાર થઈ જાય. આ એવી કથા ગંગા છે.